રાજ્યમાં જૂના શિક્ષકોની ભરતી પર શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે આ કોઈ નવી બાબત નથી, અમે જૂની પ્રક્રિયાને જ અનુસરી રહ્યા છીએ। જે રીતે આ શિક્ષકોની ભરતી કરાશે તે જગ્યાઓ ખાલી થશે, જેની ભરતી પણ પૂર્ણ કરવામાં આવશે। મહત્વનું છે કે રાજ્ય સરકારે 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય કર્યો છે। બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ભરતી કરવામાં આવી રહી છે, જેના પરના તમામ સવાલનો શિક્ષણ મંત્રીએ જવાબ આપ્યો છે। आज जूना शिक्षकों एक जेम 3 प्रमाणे जे भरती આપણે કરી રહ્યા છે। જૂના શિક્ષકો એટલે જે એમને વતનનો લાભ મળે એના માટેની આ વ્યવસ્થા છે। અને વ્યવસ્થા કંઈ નવી નથી, પુરાની હતી, પણ વચ્ચે સ્ટોપ થઈ હતી અને અમે પુનઃ એને ઓપન કરી છે। અને એ રીતે આપણા શિક્ષક મિત્રોની ભરતી થશે। અને સાથે સાથે આપને માધ્યમથી હું એક પણ કહેવા માંગુ છું, આપણું કેલેન્ડર વર્ષ જાહેર કરેલું છે। એટલે અત્યારે એજ બેન્ડની જાહેરાત આપણે આપી દીધી, અત્યારે જૂના શિક્ષકોની ભરતીનું આપણે જાહેર કર્યું। હવે ટાટ ઉત્તર માધ્યમિકની આપણે જાહેરાત આપીશું, ટાટ માધ્યમિકની આપીશું, અને ટેટ 2 6 થી 8ની પણ જાહેરાત આપણે આપીશું, અને ટેટ 1 અને અન્ય માધ્યમ, એમ તમામ આપણું કેલેન્ડર છે દિવાળી પહેલાં આ બધી જ જે જાહેરાતો છે એ આપીને આપણે 24700 જેટલી જગ્યાઓ છે એ આપણે ભરવા માટેનો પ્રયત્ન આપણે ચાલુ કરવાના છે, અને એ દિવાળી પહેલાં પૂરો કરીશું।